હેલો ગાઈસ, કેમ છો? મજામાં આશ કરું છું, મજામાં છું. તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો બની રહી વિડીયોમાં આવી ગયો તો વાડીના વચ્ચેના ભાગમાં. તો વચ્ચેના ભાગમાં આવ્યો ને તો કંઈક બાજરીના ડુંડા આવડા થઈ ગયા છો તમે. ને આ બધી છોળી છે, છોળી ને મગ છે. તો આ હજી નાના છે, કેમ કે એક ખાટા વાવી દીધા છે ને એમાં બધા કેરામાં થઈ ગયા છે. ને હવે આપણે જઈએ આગળ થોડા. દાદાની ડેરી આવી ગયો ને દાદાની ડેરીએ પગે લાગી લેવી આપણે પહેલાં. એમાં જાંબુડા કરો, જાંબુડા ત્યાં આવ્યા નથી. અહીંયા દાદાની ડેરી છે, હવે દર્શન કરી લેવી. તો દાદાના દર્શન કરીને આવી આવ્યો ને એની આગળ આવ્યો ત્યાં તો અમારી વાડીનો શેડો છે, અહીં પૂરો થઈ જાય. આ વાડી છે ને, આ વાડીમાંથી પૂરો થઈ જાય અમારી વાડી. ને અહીંયા બદામ વાવેલી છે. જો તમે, અમે ગયા વર્ષે વાવી હતી, આમનું કોઈ પાણી ન પડતું તો એવડી થઈ ગઈ છે મોટી. ને અહીંયા જો આ કચરો ઈજરા સુકાઈ ગયેલો જો તમે, ખાલી સુકાઈ ગયેલા ને ખાવાનો હોય મજા આવે. ગેલા કાચરા હોય, આમાં કાળા બી આવે ને આ એ કાચરી છે. માથે છે ને કાચરી છે, આમાંથી કાચરા બધા જનાવરા પડે ફેરે ને એટલે પડે ને ખાવી. માથે ચડવું પણ એમાં કાંટા હોય. કાંટા ખુદ મારે વાળવાનું છે પાણી. તો પાણી વાળવાનું છે ને તો આ જે ભૂંગળું છે ને એને અહીંયા ફિટ કરવાનું છે આમાં, એટલે પાણી ત્યાંથી ડાયરેક્ટ આમ માથે વયું જાય ને પાણી, એ રીતના કરવાનું છે. તો ગાઈઝ આ જો તમે આને ફિટ કરી દીધું છે ને હવે આપણે આને આટા ચડાવી દેવી, પછી કરી દઈએ મોટર ચાલુ. તો આપણે ભૂંગળું ફિટ કરી દીધું ને હવે અહીંથી કાટની સાફ પાડી દેવી. સાફ થઈ ગઈ શરૂ ને હવે અહીંથી પાણી નીકળે. જોવો તમે કેટલું પ્રેશર મારે છે પાણી. બે નાને હવાયું રાખવું પડે ને ભીસમાં તોડી નાખે. આપણું પાણી અહીંયા નીકળવા માંડ્યું ને ઓલી બાજુ આપણું હથિયાર પડ્યું છે જવાય પાવડો હલાવીને આપણે આમાં બધી પાણી વાળવાનું છે આખી વાડીમાં. તો પાણી વાળવા માંડવાનું છે હવે. અહીંથી તો પાણી બધું તોરિયામાંથી જાય, તોરિયા કરે લાવીને નોખું પાણી જવા દેવાનું. ગાઈઝ આપણે વાડીના નાના શૂટ લઈ લેવી. તમે જોવો, તમને કંઈક અલગ જ લાગશે, મજા આવશે મતલબમાં. જો આ વાડીમાં આપણે શૂટ લેવાનો છે થોડા. ગાઈસ ત્યારબાદ પગ ધોઈને આવી આવ્યો ફરજામાં અહીંયા બેઠો હતો ને મેં બનાવી હતી ભેળ ખાતો હતો. તો મળીએ આગળ. ઘડી ધોઈ જાય ને પછી ગાઢો ભરતા પછી વ્લોગ સ્ટાર્ટ કરવી પાછા કન્ટિન્યુ બન્યા રહીશું. તો ગાઈસ હોઈને પાછું જાગી ગયો, જાગીને આવી ગયો ને વાસળીને નાખી દીધી નીંદ. તો એ એને ખાવાનું કામ કરે છે. તો આપણે આપણા વ્લોગ બનાવવાનું ચાલુ કામ કરીએ. તો અત્યારે પવન ઉડી જશે ને કંઈક આવો ટાટો પર થઈ ગયો છે. નગર તો બપોરે જ બહુ તડકો હતો, ગરમી અને બફારો બહુ થતો અંદર ફરજામાં તો બહુ બફારો થાય. કેરી જોવા મળી ગયો, કાગડા કેરી તોડી લેવાનું છે, તોડી લીધી. તો તોડીને હવે જવી આને મોળીને ખાવાનું છે, લીંબુ મીઠું મરચું કરી. તો કાગડા કેરી આ કેરી ઓલી જેટલી ખાટી ન હોય પાછી, પણ ઓલી સીબડા જેવી કેરી હોય. સીબડા જેવી એટલે આમ મોળી નહીં હોય, એટલે આમ બોલે છે ખાટી ને આપણે ખાટી હોય ને ફૂલ એવી ખાટી ન હોય. ગળી હોય, ગળી પછી પાકે થઈ થાય કાચી જ હોય. મીંદડું જોવો ઘડીએ ને ઘડી અહીંયા આટા મારે છે. આપણે આ હુકલ જાહેર છે વાસળીને નીરી દીધી અહીંયા. ચાલો ખાવા મને લો, મજા આવી એને દઈ.
મારી વાડી આ તરાક છે જો વધારે કાચી છે પણ સાખી છે કેવીક છે તરાક સાખું કેવીક બહુ ખાટી છે ખવાય એવી નથી પાકન તો બહુ મસ્ત ગળે છે તો આશા કરું છું વિડીયો તમને ગમ્યો છે વિડીયો ગમ્યો હોય તો લાઈક બેક કરી દેજો ત્યારબાદ ટાટા બાય બાય